વરસાદની આગાહીના પગલે સાવલીમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર સમીક્ષા બેઠક યોજાઈ। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। સેવા સદન ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। વડોદરા જિલ્લાના સાવલી સેવા સદન ખાતે આગામી સમયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। નાયબ નિયામક સિવિલ ડિફેન્સના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સંભવિત પૂર અને કુદરતી આફતની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી કઈ રીતે ઝડપી અને અસરકારક રીતે હાથ ધરવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તમામ વિભાગોને 24 કલાક સ્ટેન્ડ બાય રહેવા તેમજ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી હતી। આપત્તિના સાથે જરૂરી તમામ સંસાધનો ઉપલબ્ધ રહે તે માટે જેસીબી, ટ્રક, જનરેટર, લાઈફ જેકેટ, બચાવ સાધનો તેમજ અન્ય જરૂરી મશીનરી તૈયાર રાખવામાં આવી હોવાના અધિકારીઓએ જણાવ્યું હતું। વહીવટીતંત્રે જણાવ્યું કે હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે। જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। આજરોજ પ્રાંત કચેરી ખાતે નાયબ નિયંત્રક શ્રી સિવિલ ડિફેન્સ રાજેન્દ્ર ઓઝા સાહેબની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી શ્રી સાવલી, મામલતદાર શ્રી સાવલી, ટીડીઓ શ્રી સાવલી તથા અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરવામાં આવી, જેમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને 24/7 ડ્યુટી માટે ટીમોની રચના કરી તેઓને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવા માટે સમીક્ષા કરવામાં આવી।